યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો. આ જગતનો જીવ ભક્તિના કિનારે જ્યારે આગળ વધે છે ત્યારે દંભ આવે છે. આ જીવ ભક્તિના કિનારે જ્યારે આગળ વધે છે ત્યારે દંભ આવે છે. દંભ કોને કહેવાય? દંભ એટલે શું? તમને જોવું માળા ફેરવવાની ચાલુ કરી દઉં, આ દંભ. તમને જોવું ખબર પડે કે આવે છે ને દંડવટ કરવાનું ચાલુ કરું, આ દંભ. અને એટલા માટે હું કાયમ એવું કહું કે જગતની અંદર આધ્યાત્મિક દુનિયામાં જે કોઈએ ભગવાનની ભક્તિ કરવી ને એ ભગવાનને રાજી કરવા માટે કરવી, એકાબીજીને દેખા દેખાડી કરવા માટે ન કરવી. હું આટલું કરીશ તો બાજુમાં એમ કહે છે, ઓહો આ તો બહુ મોટા, આ બહુ કરે છે. દુનિયાને દેખાડો કરવા માટે નહીં. જે કાંઈ કરો એ પોતાના આત્માના કલ્યાણ માટે અને પરમાત્માને રાજી કરવા માટે કરજો. અને એટલા માટે આજ અને આવી જ્યારે ભક્તિ થાય છે અને આવા ભક્તો જ્યારે આવી રીતે ભક્તિઓ કરે ત્યારે ખરેખર ઠાકોરજી આવા ભક્તોની વાતો પણ સાંભળે.